જે દ્વાદશ અનુવેખા હે ને, એમાંથી સંસાર ભાવના પર થોડું વાંચીશું, જેથી આપણું હૃદય આત્મા થોડો ભાવભીનો બને. પછી પ્રવચન સારજીની થોડી ગાથાઓ વાંચીશું, જેમાં ચારિત્ર કઈ રીતે અંગીકાર કરવો, શા માટે અંગીકાર કરવો જોઈએ, અને આપણે કયા કયા દોષો આપણા જીવનમાં હોય છે, ગ્રહસ્થના જીવનમાં, અને એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ એ થોડો વિચાર કરીશું. અને અંતમાં વચનામૃત લઈશું કૃપાળુ દેવના, એમાં દીક્ષા પરના વચનામૃત લઈશું. દીક્ષા લેવી જોઈએ તો એ કેવા એ જીવના ભાવ હોય છે, અને એની યોગ્યતા કેવી હોય છે, કોની પાસે દીક્ષા લેવી જોઈએ વગેરે થોડા વચનામૃત લઈશું. અને સહજાનંદ વાણીજીના પ્રયોગ છે થોડા આજ ગાથા ઉપર, જે આપણે વાંચીએ છીએ એ પ્રયોગ રૂપે પણ લઈશું. એટલે 4 અલગ અલગ વસ્તુઓ લઈશું, પણ આખું ફ્લોમાં છે. અને 10-20 સુધીમાં પણ જો આપણે આ પૂર્ણ કરી શકીએ તો થોડી વાર અંતમાં ધ્યાન પણ લઈશું. બારસ અનુવેખા માઇક છે આપ લોકો પાસે? અહીંથી વાંચીએ. જીનમાર્ગને નહીં જાણતો જીવ જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી 5 પ્રકારના સંસારમાં અનંતકાલથી પરિભ્રમે છે. જે માર્ગને જાણ્યો નથી, એટલે આપણે બધા આપણા ઉપર અપ્લાય કરીશું કે મારો જીવ જન્મ લે છે, વૃદ્ધાવસ્થા આવે છે, મરણ થાય છે, અને એ દરમિયાન રોગ અને ભય એમાં જીવી રહ્યો છે. કેટલા સમયથી જીવી રહ્યા છીએ આપણે એવી રીતે? અનંતકાળથી. એક શરીર છોડ્યું, બીજું ધારણ કર્યું, પછી એ છોડ્યું, ત્રીજું ધારણ કર્યું, એ છોડ્યું, ચોથું. આકાશના કોઈ એવા પ્રદેશ નથી જ્યાં આપણે જન્મ ધારણ ના કર્યો હોય. આપણે આને આ કુટીર કે ઘરને મારું માનીએ છીએ, એવા તો અનંત ઘરો ગ્રહ્યા છોડ્યા. એવી રીતે આ દેહ પણ એક ઘર રૂપે લઈ તો એ પણ એવા દેહો પણ અનંત ગ્રહ્યા અને છોડ્યા, એવું અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યા છે, કારણ કે જીન માર્ગને જાણતા નથી. આગળ આ પૂતગલ પરિવર્તન રૂપ સંસારમાં એક જ જીવ સંપૂર્ણ પૂતગલ વર્ણનાઓને અનેકવાર અનંતવાર ભોગવે છે અને છોડે છે. આ શરીર પૂતગલ દ્રવ્યનું બનેલું છે ને, એને કઈ રીતે આપણે અનંતવાર ગ્રહી છે અને છોડી છે, કઈ રીતે વિચારીશું તો ખ્યાલ આવશે કે અનંતવાર આખા લોકાકાશમાં જેટલા પૂતગલો છે એ બધાને ગ્રહ્યા છે અને છોડ્યા છે. કઈ અપેક્ષાથી ખ્યાલ આવશે? હા, નવા દેહ ધારણ કર્યા. અનંતકાળ પહેલા દેહ ધારણ કર્યો હતો કે નતો કર્યો? અનંતકાળ પહેલા કર્યો હતો. એના અનંતકાળ પહેલા કર્યો હતો? એના અનંતકાળ પહેલા. તો એ દેહ આપણે એવો કોઈ સમય નહોતો જ્યારે દેહ ધારણ નતો કર્યો, એટલે દેહ પૂતગલનો બનેલો છે. તો બધા પૂતગલો ગ્રહી લીધા છે. આપણે જોઈએ છીએ રોજ કેટલો ભોજન કરીએ છીએ, તો 70 વર્ષની ઉંમર હોય તો કેટલું ભોજન અને પાણી ગ્રહણ કરી ચૂક્યા છે. એવા અનંત ભાવના બધા ભાવનું જોવો તો બધા પૂતગલો લોકાકાશમાં છે, બધા ગ્રહણ કરી ચૂક્યા છીએ. તો આ વૈરાગ્ય આવવો જરૂરી છે, તો જ પછી સંયમના ભાવ આવે છે. એટલા માટે આપણે વાંચી રહ્યા છીએ. ક્ષેત્ર પરાવર્તન રૂપ સંસારમાં અનેકવાર ભ્રમણ કરતો થકો આ જીવ ત્રણેય લોકના સંપૂર્ણ ક્ષેત્રોમાં એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં વારાફરતી વિવિધ અવગાહના કે પરિણામને કારણે ઉત્પન્ન થયો ન હોય. લોકાકાશ છે ને, એમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં હું જન્મ્યો નથી. અનંતકાળ પહેલા પણ હું જન્મ્યો હતો, એના અનંતકાળ પહેલા પણ જન્મ્યો, બધે જન્મી લીધું છે. જે 343 ઘન રાજુ લોકાકાશ છે ને, એના બધા પ્રદેશોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય રૂપે, ત્રસ્થાવર રૂપે અલગ અલગ યોનિઓમાં જન્મ મરણ હું કરી ચૂક્યો છું. આ ક્ષેત્ર પરાવર્તન બતાવ્યું. પછી કાળ પરાવર્તન જોઈએ. કાળ પરિવર્તન રૂપ સંસારમાં ભ્રમણ કરતો જીવ ઉત્સર્પિણી અવસર્પિણી કાળના સંપૂર્ણ સમયો અને આવલીઓમાં અનેકવાર જન્મ મરણ કરી ચૂક્યો છે. ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી, આ કયો ચાલી રહ્યો છે અત્યારે? અવસર્પિણી ચાલે, ડાઉન હિલ છે. એમાં 5મામાંથી 6 તરફ જઈ રહ્યા છે. તો આ જે કાળ છે એમાં પહેલા સમયે જન્મ કર્યો, જન્મ લીધો, પછી બીજા અસંખ્યાત કે અનંત ભવોને જવા દેવાના. બીજા સમયે જો જન્મ થાય એને જ ગણવાનો, પછી વચ્ચેના ભવો જવા દેવાના, ત્રીજા સમયે જન્મ લીધો એને ગણવાનો. એવો આખો અવસર્પિણી કાળ પૂરો થાય એવી રીતે જન્મ હું કરી ચૂક્યો છું. ખ્યાલ આવે છે ને? અવસર્પિણી કાળનો પહેલો સમય, પછી બીજો સમય, ત્રીજો સમય, ચોથો, ત્યારે જો જન્મ થાય એને જ ગણવાના. એ આખો અવસર્પિણી કાળ કેટલા વર્ષનો હોય છે?
10 કોડાકોડી સાગર, વેરી ગુડ. અને ઉત્સર્પણી પણ 10 કોડાકોડી સાગર, 20 કોડાકોડી સાગરનો આખો કાળ છે. એમાં દરેક સમયે જન્મ મરણ કરી ચૂક્યો છે. વચ્ચેના બહુ નહીં ગણવાના, બીજા જ સમયે જન્મ થઈને જ ગણવાનો. એવા અવસર્પણી અને ઉત્સર્પણી કાળના પરિવર્તનો કેટલા કરી ચૂક્યા છીએ આપણે? એ પણ ઘણા અનેક વાર આવા પરિવર્તનો અથવા પરાવર્તનો કરી ચૂક્યા છીએ. પછી નરકની જઘન્ય આયુથી માંડી ગ્રેવલ વિમાન પર્યંતની ઉત્કૃષ્ટ આયુમાં વારાફરતી અનેકવાર મિથ્યાત્વ સહિત આ જીવે પરિભ્રમણ કર્યું છે. નરકનું જગન્ય આયુ વાળો આપણે જન્મ લીધો. કેટલું આયુ હોય છે જગન્ય? 10,000 વર્ષ. પછીનું આયુ કેટલું ગણવાનું? એના પછીનું 10,000 એક સમય, 10,000 વર્ષ એક સમય, 10,000 વર્ષ બે સમય, 10,000 વર્ષ ત્રણ સમય. એ ત્યાંથી લઈને ક્યાં સુધી? 33 સાગર. એટલું આયુષ્યવાળા ભવો હું કરી ચૂક્યો છું. એવી જ રીતે ત્રિયંશમાં લેવાનું. ત્રિયંશમાં જગન્ય આયુ અંતર્મુહૂર્ત થી લઈને કેટલું હોય ઉત્કૃષ્ટ આયુષ્ય? ત્રિયંશનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય છે? બધાને ખ્યાલ હોય છે? આમ પલ્યમાં હોય છે. પૂર્વ નહીં, પલ્ય. 3 પલ્ય. ઉત્કૃષ્ટ ભૂમિમાં 3 પલ્ય. તો એ અંતર્મુહૂર્ત થી લઈને એક સમય વધારે, એક સમય પછી એક વર્ષ, એક સમય, એ રીતે હજારો લાખો કરોડો વર્ષ એવા બધા આયુષ્ય, પછી એ પલ્યવાળા આયુષ્ય, એ અસંખ્યાત વર્ષો વાળું છે. એવા ભવો પણ મેં કરી લીધા છે. અનંત ભવો એવા કરી લીધા છે. એવી રીતે જ મનુષ્યમાં પણ અંતર્મુહૂર્ત થી લઈને 3 પલ્ય સુધી, અને દેવમાં પણ આયુષ્ય 10 સાગર થી લઈને 33. બધા ભવો હું કરી ચૂક્યો છું. આ ભવ પરાવર્તન છે. એના પછી કયું પરાવર્તન આવશે? ભવ પછી ભાવ પરાવર્તન. વેરી ગુડ. આ જીવે મિથ્યાત્વને વશ થઈને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધના કારણભૂત જેટલા પ્રકારના પરિણામ કે ભાવ છે તે સર્વનો અનુભવ કરીને ભાવ પરાવર્તન રૂપ સંસારમાં અનેકવાર પરિભ્રમણ કર્યું છે. મિથ્યાત્વાદીને વશ થઈને પ્રકૃતિઓ બાંધી છે, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. તો એને સ્થિતિ એવા ભાવ કર્યા કે સ્થિતિ જગન્ય સ્થિતિ પણ થઈ શકે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ થઈ શકે એવી, અને એની વચ્ચેની બધી કર્મબદ્ધની સ્થિતિઓ બાંધી ચૂક્યો છે. એવું હું કરી ચૂક્યો. એવી રીતે અનુભાગ પણ જગન્યથી ઉત્કૃષ્ટ અનુભાગ હું બાંધી ચૂક્યો છું. એવા બધા પ્રકારના ભાવ હું કરી ચૂક્યો છું. 148 કર્મ પ્રકૃતિમાં જગન્ય સ્થિતિથી ઉત્કૃષ્ટ સ્થિતિ, જગન્ય અનુભાગથી ઉત્કૃષ્ટ અનુભાગ જેનાથી બંધાય એવા બધા પરિણામો હું કરી ચૂક્યો છું. આપણે આખા દિવસના પરિણામો જોઈએ તો ખ્યાલ આવે ને? સવારે અલગ હોય, બપોરે અલગ હોય, સાંજે રાત્રે અલગ હોય. તો આ મનુષ્ય પ્રેમ આવા પરિણામ નાનપણમાં અલગ હતા, યુવાન અવસ્થામાં અલગ, વૃદ્ધ અવસ્થામાં થોડા અલગ હોય. પછી આ પૃથ્વી બન્યા, પૃથ્વી કાયનો જીવ, ત્યારે પરિણામો કેવા હશે? અત્યારના પરિણામથી અલગ હશે કે નહીં? જલ કાય બન્યા ત્યારે અલગ જ પરિણામ હોય. પૃથ્વી, જલ, અગ્નિ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, આ બધા જીવો છે એના પરિણામો એકદમ અલગ હોય. એવી રીતે 2 ઇન્દ્રિય બન્યો, શંખ, ઈયળ આદિ. 3 ઇન્દ્રિય કીડી મકોડો બન્યો. 4 ઇન્દ્રિયમાં પતંગિયો, ભમરો આદિ બન્યો. એ બધામાં કેવા અલગ અલગ ભાવ કરીને અલગ અલગ સ્થિતિ અને અનુભવ વાળા કર્મ હું બાંધી ચૂક્યો છું. દેવમાં અલગ અલગ પરિણામ, નરકમાં સાવ અલગ પરિણામ, ત્રિયંશમાં અલગ પરિણામ. એવા પરાવર્તનો હું અનેક વાર કરી ચૂક્યો છું. હવે આનો ઉપાય શું છે? આ પંચ પરાવર્તનમાંથી બહાર નીકળવાનો ઉપાય શું? ઓકે, રત્નત્રય. રત્નત્રય તો એ આપણે જોઈએ વિષય. રત્નત્રયમાં સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક દર્શન ઓકે, તત્વાન શ્રદ્ધાન સમ્યક દર્શન. તો જે શ્રદ્ધા છે એ સમ્યક દર્શન સાથે જોડાયેલું છે ને. 4 અલગ અલગ પરિભાષા છે ને. દેવગુરુ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા. પછી બીજી શ્રદ્ધા લઈએ તો 7 તત્વ 9 પદાર્થની શ્રદ્ધા. પછી શ્રદ્ધા લઈએ તો આત્મા અને અનાત્માની શ્રદ્ધા, સ્વપરનો વિવેક. અને ચોથું લઈએ તો આત્માની અનુભૂતિ વાળી શ્રદ્ધા. અનુભૂતિથી જે શ્રદ્ધા ઉત્પન્ન થાય એ સમ્યક દર્શન. આ 4 લેવલ પર પણ લઈ શકીએ. તો એ શ્રદ્ધા ગુણ સાથે જોડાયેલું છે. આપણે ઘણી વાર ચર્ચા કરી ને કે આ કઈ રીતે
આપણા આત્માને જુદો પાડવાનો બીજા બધા દ્રવ્યોથી? કઈ રીતે જુદો પાડવાનો પોતાને? ભેદ જ્ઞાન કઈ રીતે કરીશું? હા, ઉપયોગ. અહીંયા જે કેટલા દ્રવ્યો છે આટલા એરિયામાં? 6 દ્રવ્યો છે. અને ક્વોન્ટિટી વાઇઝ, કાઉન્ટ વાઇઝ કેટલા છે? અનંત છે. પૂતગલ કેટલા છે દ્રવ્યો? અનંત. અને જીવ દ્રવ્યો અહીંયા કેટલા છે? અનંત છે. આપણા શરીરમાં નિગોદિયા જીવ છે ને, એ અપેક્ષા અનંત જીવો છે. જીવ દ્રવ્ય અનંત, પૂતગલ અનંત. ધર્માસ્થી કેટલા છે? આપણે બેઠા ત્યાં ધર્માસ્થી દ્રવ્ય 1 છે. અધર્માસ્થી કાય? આકાશ. અને કાળ દ્રવ્યો કેટલા છે? અસંખ્યાત છે. તે દ્રવ્યો છે, એમાં 6 જે સાધારણ ગુણ કહીએ એ રૂપે એ દ્રવિત થઈ રહ્યા છે, એમાં પરિવર્તન થઈ રહ્યું છે દરેક દ્રવ્યમાં, એનું અસ્તિત્વ છે. હે, તો એમાં વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, ગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ, એ બધા દ્રવ્યોમાં ચાલી રહ્યું છે. એમાં પોતાનું દ્રવ્યને છૂટું પાડી નાખવાનું. પહેલા અનંત દ્રવ્યોમાં મારું દ્રવ્ય કઈ રીતે છૂટું પાડીશું? જે જાણનારો છે, જેનાથી જે ચેતના છે ને, એનાથી બધું જણાઈ રહ્યું છે, એ હું છું. જાણે છે તે હું છું. જે જ્ઞાન દર્શન ઉપયોગ, જે પરિણતિ ચેતનાની છે, એ જ્ઞાન દર્શન ઉપયોગ રૂપ છે, એ હું છું. બીજાના અહીંયા બીજા જીવ દ્રવ્યો હોય, એનાથી હું કઈ જાણી શકું? એનાથી હું કઈ નથી જાણી શકતો. પોતાના જ ચેતનાના ગુણોથી જ્ઞાન દર્શન ઉપયોગથી હું જાણી શકું. એટલે પોતાને પેલા અનંત દ્રવ્યોમાંથી છૂટું પાડી દેવાનું, પોતાના દ્રવ્યને. અને પછી એ દ્રવ્યમાં સ્થિરતા કરવા માટે અલગ અલગ ઉપાયો કરવાના, એના ગુણ અને પર્યાયો બરાબર સમજી લેવાના. જેમ અરિહંત ભગવાનના ગુણ પર્યાયો આપણે જાણીએ છીએ, એ રીતે શુદ્ધ નહીંથી પોતાના ગુણ પર્યાયોને જોવાના. તો આ બધું જે છે ને, દ્રવ્ય ગુણ પર્યાય, ઉત્પાદ વય ધ્રુવ, 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્ય, આ બધાનું જે શ્રદ્ધાન કર્યું એને આપણે શું કહીએ છીએ? સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન. આત્માની અનુભૂતિ થાય, નિશ્ચય સમ્યક દર્શન કહીએ. તો આમાં શું પેન્ડિંગ રહી જાય છે? આ બધું કર્યું, માની લો થોડું સરસ ધ્યાન બી કર્યું. એકચ્યુઅલી આ સાહેબજીના ગઈકાલના છે ને સ્વાધ્યાયના આધારે હું આગળ વિષય લઈ રહ્યો છું, ત્યાંથી હું એક્સ્ટ્રાપોલેટ કરું છું કે એમને 2 વસ્તુ બતાવી ને, શુદ્ધ ભાવ અને શુદ્ધ ઉપયોગ. તો આ જે બધું કર્યું એનાથી શું પ્રાપ્ત થઈ શકે? શુદ્ધ ભાવ પ્રાપ્ત થઈ શકે, શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત નહીં થઈ શકે. હા, તો એ શુદ્ધ ઉપયોગ સુધી પહોંચવા માટે શું કરવું પડશે? આ બધું શ્રદ્ધા તો કરી લીધું, જાણી બી લીધું. ચારિત્ર. ચારિત્ર કોને કહીશું? ચારિત્ર કોને કહીશું? નિશ્ચયથી આત્મામાં સ્થિરતા. હે ને, આ એક પરિભાષા છે. બીજી પરિભાષા શું છે ચારિત્રની? કુંદાચાર્ય આપી છે ને, ચારિત્ર છે તે ધર્મ, ધર્મ તે સામ્ય છે, સામ્ય જીવનો મોક્ષ વિહીન પરિણામ છે. આ 7મા નંબરની પ્રવચન સારની ગાથા છે. અને સમય સારમાં એક ગાથા છે ને, એમાં સ્પષ્ટ લખ્યું છે. આજે શ્રદ્ધા અને જ્ઞાનનું તો આપણે જાણી લીધું. સમ્યક દર્શન એ તત્વની શ્રદ્ધા, અને એનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન. અને ચારિત્ર માટે આ પરિભાષા આપણા માટે બહુ ઉપયોગી છે. રાગનો ત્યાગ એ ચારિત્ર છે. રાગનો હજુ ત્યાગ નથી કર્યો, આ બરાબર સમજવા જેવું છે. એ જ આ ગાથાઓ આપણે જોવાના છે. રાગ, કેટલા રાગ પડ્યા છે, અને આપણે વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે. રાગ હોય અને વિતરાગ અવસ્થા પ્રાપ્ત થઈ શકે? બે એકબીજાના પ્રતિપક્ષી છે. રાગ હોય તો કઈ રીતે વિતરાગ અવસ્થા? માની લો આપણી કુટીરમાં કોઈ તોડફોડ કરે તો આપણને દુઃખ થાય કે નહીં? રાગ છે એટલે દ્વેષ થાય. કોઈ એમ કે હવે તમારા કુટીરમાં નહીં રહેવાનું, હવે અમે રહીશું. તો કે ના, તો મારી છે, મારાપણું છે ને, એ રાગ છે. અને મુનિ મહારાજને એવું મારાપણું છે, એ પણ અહીંયા આવીને રહે છે ને કુટીરમાં, પણ એ 4 દિવાલ વચ્ચે છે, પણ એને મારાપણું નથી. અહીંથી છોડીને બીજી કુટીરમાં જશે, ત્યાંથી કોઈ બીજા મંદિરમાં જશે, કોઈ બીજા ઉપાસન. તો એ જે મારાપણા વગરની એની જે અવસ્થા છે, એ રાગનો ત્યાગ છે. એક ઘર હોય એટલે બીજા કેટલા રાગ હોય, કેટલી બધી વસ્તુ હોય ને, એ બધાના પણ રાગ હોય ને. ધન હોય, એના પ્રત્યે રાગ હોય. તો એ રાગ નહીં જાય ત્યાં સુધી ચારિત્ર નહીં આવે. એવા કેટલી બધી વસ્તુઓના રાગ બતાવ્યા છે, અને એ રાગ જ્યારે જશે ત્યારે આપણે ચારિત્ર તરફ આગળ વધીએ છીએ. તેમાં 2 પ્રકારના ચારિત્ર બતાવ્યા છે. એક ગ્રહસ્થ માટે અણુવ્રતરૂપ, દેશવ્રતરૂપ ચારિત્ર, અને મુનિ મહારાજ માટે મહાવ્રતરૂપ ચારિત્ર. તો આપણે થોડું જોઈએ, આમાંથી વિષય લઈએ.
તો શું થશે? આજે સંસાર ભાવના આપણે ભાવી રહ્યા હતા ને, આટલી જગ્યાએ ભટકી રહ્યા છે, એ રાગ જશે ને ત્યારે ભટકણ જશે, નહીં તો એ પંચપરાવર્તન ચાલુ જ રહેશે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી કર્મ બંધાવાના જ છે. રાગ અને દ્વેષ પણ એક સિક્કાની બે બાજુ છે. જ્યાં રાગ હશે ત્યાં દ્વેષ હોવાનો જ છે. સિમ્પલ રૂપે જોઈએ તો આત્મા તરફ દ્વેષ છે એટલે આ બધું બહાર તરફ રાગ ચાલી રહ્યો છે. આત્મા તરફ દ્વેષ ભાવ છે, નહીં તો આત્મામાં જ રહે. તો એ આપણે કાઢવાનો છે. જે બહારના પદાર્થો પ્રત્યે રાગ છે એ જશે તો આપણે સંયમી બનીશું. અહીંયા સુધી આપણે પહોંચી ગયા હતા, ગાથા નંબર 224. પણ એક બે ગાથા પહેલાની લઈએ, કારણ કે એ રિવિઝન અત્યારે જરૂરી લાગે છે. તો હું લઉં છું. જો આ પ્રવચન સારજી ચરણામ યોગ સૂચક ચલિકા અને 201 ગાથા થોડી ફાસ્ટ લઈએ છીએ, રિવિઝન રૂપે લઈએ છીએ. તો પહેલી જ ગાથામાં શું કહે છે કુંકુંદ આચાર્ય દેવ કે જો દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતા હોય, આ સંસાર રૂપી દુઃખ છે ને અનંત ભાવોથી, તો શું કરવાનું? હા, ફરી ફરીને સિદ્ધોને, જીનવર, વૃષભોને અને શ્રમણોને પ્રણામ કરીને, આચાર્ય ભગવંતો એને પ્રણામ કરીને શ્રામણ્યને અંગીકાર કરો, તો જ દુઃખથી દૂર થઈ શકશો. આ 201 નંબરની ગાથા, પેજ નંબર 374, 374 છે. તો શ્રામણ્યને અંગીકાર કર્યા વગર દુઃખથી દૂર થવાશે નહીં. અને શ્રામણ્યને કઈ રીતે અંગીકાર કરીશું? તો અહીંયા કહે છે બંધુ વર્ગની વિદાય લઈને. બંધુ વર્ગ એટલે કોણ? બધા સ્નેહો. હા, વડીલોને એ નેક્સ્ટમાં લીધું છે. બંધુમાં એક્સટેન્ડેડ ફેમિલી લઈ શકો, એને એ બધાની વિદાય લે, ફ્રેન્ડ્સ અને બીજા જે સ્નેહીઓ. અને પછી ઇમિડિયેટ ફેમિલીમાં વડીલો, સ્ત્રી, પુત્ર, એનાથી મુક્ત થવાનું. અને પછી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર અંગીકાર કરીને. તો આ બધાનો ત્યાગ કરવો પડે તો ચારિત્ર, આ મહાવ્રત રૂપ ચારિત્રની શરૂઆત થાય છે, નહીં તો ચારિત્ર નથી. આપણે આપણા ફેમિલીને છોડવું હોય તો શા માટે અઘરું છે? એને છોડવું શા માટે અઘરું છે? એના પ્રત્યે કેટલો રાગ છે ને. રાગ હોય અથવા દ્વેષ હોય કે જેવી હોય. ઘરને છોડવું હોય તો આ જે બધાને છોડાવે છે, મુનિ બનાવે છે, તો ઘરને પણ છોડવું પડે ને. તો કેટલો રાગ છે, એ રાગ જશે ત્યારે છૂટશે. અંદરમાં પર્યાયમાં શું પડેલું છે? રાગવાળી પર્યાય છે. આપણે એમ કહીએ મારો આત્મા તો શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા છે, પણ પર્યાયમાં શુદ્ધ છે કે અશુદ્ધ છે? રાગને લીધે અશુદ્ધ છે. એ રાગ જશે ત્યારે આ બધાને છોડી શકીશું. કયો રાગ જશે ત્યારે આ છોડી શકીશું? કયો રાગ? જે 16 કષાયમાંથી કઈ કષાય જશે ત્યારે આ બધાને છોડી શકીએ? ખાલી એટલું અનંતાનંદી, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય અને પ્રત્યાખ્યાનાવર્ણ્ય. એ કષાયોને જીતીશું ત્યારે આ બધાને છોડી શકીશું. કષાયની સાથે આને નહીં છોડી શકીએ. જ્યાં સુધી કષાય છે, રાગદ્વેષ છે, ત્યાં સુધી બંધુ વર્ગ, સ્ત્રી, પુત્ર, પરિવાર, પત્ની, ઘર, સંપદા, એને આપણે ના છોડી શકીએ. એને આપણે એક દેશ રૂપે છોડવા હોય તો કયો કષાય જવો જોઈએ? માની લો પરિગ્રહ એટલો બધો હોય 10 કરોડ, એમાંથી માની લો પરિમાણ કરી લીધું કે 5 કરોડથી મારે વધારે નથી રાખવા, તો કયો કષાય જાય? હા, પણ 16 માંથી અનંતાનંદી અને અપ્રત્યાખ્યાનો, ત્યારે આપણે પરિગ્રહનું પરિમાણ કરી શકીશું. બીજો કષાય જશે, પહેલો ને બીજો, ત્યારે પરિમાણ કરી શકીએ. એ કષાય છે ત્યાં સુધી પરિમાણ પણ નહીં કરી શકો. હા, ચારિત્ર નહીં કહીએ ને, અણવ્રત કહી. ચારિત્ર શબ્દ થોડો હા ઉપર માટે છે. 5 અને 6 સંયમ અસંયમ છે ને. હા, દેશવ્યક્તિ કહી શકીશું. તો એ બીજો કષાય જશે તો આપણે આમાં આગળ વધી શકીશું. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે સમ્યક દર્શન માટે પૂરો પ્રયાસ તો કરી જ રહ્યા છીએ, પણ બેક ઓફ ધ માઇન્ડ એ ધ્યાનમાં રાખવાનું કે આ બધા રાગ દ્વેષ છે એ સ્ટેપ હજુ બાકી છે કાઢવાનું. એ ચારિત્રથી જ જશે. ભલે આ ભાવમાં ન કાઢી શકીએ, પણ શ્રદ્ધામાં એ રાખવાનું કે આ રાગ બધા જશે તો જ હું રસ્તા પર નગ્ન અવસ્થા કે મુનિ અવસ્થા વેશમાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર વિહાર કરીશ. બધું છોડીને કોઈ પણ મોહ વગર હું વિહાર કરી શકીશ. આ બધા રાગ જશે ત્યારે, નહીં તો નહીં કરી શકું. દેહને પણ પરિગ્રહ કીધો ને 223માં, એટલે દેહને પરિગ્રહ રૂપે જોવે છે. તો આ ગાથા બધી ચારિત્ર ઉપર છે. આ વિષય એટલો અહીંયા આપણે નથી લીધો, એટલે આ વિષય થોડો નવો છે અમુક લોકો માટે તો ડેફિનેટલી. પછી કઈ રીતે દીક્ષા લે છે આમાં કે છે
કઈ આચાર્યને વિનંતી કરે છે અને એમને મારો સ્વીકાર કરવો એ કહે. ગરજ કોને છે? આપણે ગરજ છે કે આચાર્યને ગરજ છે? આપણે એવું કહીએ મને સ્વીકાર કરો, આ બધા કશાયથી મને છોડાવો. આપણે ગરજ છે. અને એવા ગુણાંટ્ય મુનિ છે જે કુળ વય રૂપમાં ઉત્કૃષ્ટ છે. એ અલગ અપેક્ષાથી બતાવ્યું છે. કુળ કઈ રીતે, રૂપ, વય, અને આપણે જોયેલું. પછીની ગાથાઓમાં એમાં છેદોપ સ્થાપના અને એ બધી યથાજાત રૂપ. દાઢી મૂછના વાળ છે એનું શું કરવાનું? લોચ કરવાનું. આપણે બહુ મોટી મોટી વાતો કરતા હોય ભેદ વિજ્ઞાનની, હે ને, અને એમ કહે કે જરા આટલા વાળ ખેંચી લેવા દો. તો એ કેમ? આ વાળ તો પૂતગલ છે, કેમ કાઢી નથી શકતા? ભેદ વિજ્ઞાન તો કહ્યું હું જીવ છું, હું આત્મા છું, અને આ પૂતગલ છે. ભેદ વિજ્ઞાન તો સરસ કર્યું કે હું જ્ઞાન દર્શનમય છું. તો એ કેમ તોડવાના? પૂતગલને કેમ જુદું નથી કરવા દેતા? કારણ શું છે? રાગ પડ્યો છે. એ રાગને ઓળખવો પડશે. તો આ વાળ બધા થોડાક વાળમાં એમ થઈ ગયા નહીં, ખેંચવાને બહુ દુખે છે. આસક્તિ છે, દેહાધ્યાસ ખૂબ છે એટલે દુખે છે. દેહાધ્યાસ જશે ત્યારે દુખાવો જતો રહેશે. એટલે ખાલી તત્વજ્ઞાનની એકલી વાતો આપણે નથી કરવાની. આપણામાં કોઈ રાગ પડેલો છે એને જોવાનું છે. તો એ રાગ કાઢવાનો આપણે પ્રયાસ કરીશું. નહીં તો ખબર જ નહીં હોય કે આ બધા રાગ છે, તો એને કઈ રીતે દૂર કરીશું? આ બધી ગાથાઓ છે. એના પછીની ગાથા છે એમાં શું કે છે? 28 મૂળ ગુણ. 28 મૂળ ગુણમાં આ એક ગાથા લઈએ, પછી આપણે આગળ વિષય લઈ શકીશું. કયા કયા છે? કોને 28 મૂળ ગુણના નામ યાદ છે? 28 મુનિ મહારાજ જે શ્રવણ બને ને એને આ વ્રત હોય છે 28. એના 28 નામ કોને યાદ છે? કોઈને યાદ નથી? અહીંયા લખ્યા છે તો બધા બરાબર, પણ યાદ કોને છે? યાદ નથી રાખ્યા? યાદ રાખવાના હે ને? થોડા યાદ છે. યાદ નહીં હોય તો આપણે મુનિ પણ કઈ રીતે બની શકીએ? ખબર જ ના હોય કે આ મુનિ બનવા માટે આ જોઈએ વસ્તુ, તો મુનિ કઈ રીતે બનીશું? તો આ ગાથાઓ યાદ રાખવાની. જો આ રીતે: વ્રત સમિતિ લુંચન આવશ્યક, અણચેલ ઇન્દ્રિય રોદનમ, નહીં સ્નાન દંતુણ એક ભોજન ભૂષયણ સ્થિત ભોજનમ. આમાં 28 નામ આવી ગયા. વ્રત, વ્રત એટલે 5 મહાવ્રત. કોને 5 મહાવ્રતના નામ નથી આવડતા? અથવા આવડે? બધાને આવડે છે ને? 5 મહાવ્રતના નામ તો બધાને આવડે. કયા છે? અહિંસા, સત્ય, આચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. સમિતિ, 5 સમિતિ, એના નામ બોલો. અને ઉત્સર્ગ સમિતિ. લેડીઝ સાઈડથી જ અવાજ આવે છે, મહિલાઓ સાઈડથી, આ સાઈડથી પણ આવવો જોઈએ ને. તો એ સમિતિ આપણે એવું મને કહો કે મુનિ મહારાજને ગાડીને બધું શા માટે છોડાવ્યું? ગાડીમાં એ શા માટે નથી જતા? ઈર્યા સમિતિ. ઈર્યા સમિતિનું પાલન થઈ શકે ગાડી ચલાવતા હોય તો? આપણે શું કામે ગાડીમાં જઈએ છીએ? હજુ રાગ છે. એ બધા જીવ મરે છે કે નહીં? ગાડી ચાલે તો જોઈને તો ખબર ચાલવી ન શકો કે આ કીડી છે, હમણાં ઉભા રાખી દો, એને ખસેડો, પછી હું આગળ ચલાવું. એવું તો થતું નથી. તો એ રાગ છે એ ધ્યાનમાં રાખવાનું. અને રાગ જશે ત્યારે મુનિ મહારાજ બની શકાય. સમિતિ એ જ પાડી શકે છે જેને આ રાગ નથી. એ 4 હાથ આગળ જોઈને ચાલે છે. તો એ ઈર્યા સમિતિ પૂર્વક ચાલે છે. શા માટે? એનામાં એ રાગ નથી કે હું કોઈ જીવને કચડીને આગળ જતો રહું. એ રાગ નથી એનામાં. આપણે એવું અંતરમાં જોવાનું કે હજુ મારામાં રાગ પડ્યો છે, એટલે હું જોયા વગર બધો બેફામ જઈ રહ્યો છું. રાગ છે કે નથી? એ કેવું? એ રાગ જશે તો જ પેલા 3 કશાય જશે અને મુનિ બની શકાશે. 3 કશાય છે જો આપણામાં. એટલે આપણે ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા નથી. એટલે બેન્સીને મર્સિડીઝ ચલાવવાની છૂટ છે. એવું નથી કે સોરી, કોઈ લિટરલી નહીં લેતા, સમજવા માટે આપણે વાત છે. લિટરલી નથી. આપણે શરીરની શક્તિ યોગ્યતા પ્રમાણે વ્રત લેવાના હોય છે. એ પણ આગળ ગાથામાં આવે છે. એટલે જેટલું આપણી શક્તિ હોય એટલા વ્રત લેવાના છે, અથવા બધી સમિતિ. પણ આપણે એટલીસ્ટ જાણીએ કે આ બધા રાગ હજુ પડ્યા છે, એટલું ખાલી જાણવા માંગે છે. ભાષા સમિતિ પૂર્વક બોલવાનું. પછી એષણા સમિતિ. આપણે એષણા સમિતિ પૂર્વક જમીએ છીએ? એષણા સમિતિ પૂર્વક કેટલો રાગ પડેલો હોય છે,
ખ્યાલ આવે છે ને? એ જે ભોજન કરીએ છીએ એમાં શુદ્ધિવાળું નવકોટીથી છે કે નહીં, આપણે એટલીસ્ટ જોઈને પણ ભોજન કરીએ છીએ. માની લો દાળ હોય, શાક હોય, તમારી રોટલી હોય, એને એકદમ શોધન કરીએ છીએ કે એમાં જીવ છે કે નહીં. એટલું શોધન કરે મુનિ મહારાજ. શોધન કરીને પછી મુખમાં હે ને મૂકે. માની લો એપલ હોય ને, ઘણા એમને એમ ખાતા હોય, સેવ કે શું કહે સફરજન, એમાં જીવ કેવું હોઈ શકે? એને જોઈને આપણે ખાઈએ છીએ, એને ખોલીને બરાબર ચકાસીને ખાઈએ છીએ, એમને એમ પણ ખાઈ લે. એને ખોલીને પ્રાસુક કરીને ખાઈએ છીએ કે પ્રાસુક કર્યા વગર ખાઈએ છીએ? પ્રાસુક કર્યા વગર ખાય એટલે શું થાય? એ જીવ આપણા મોઢામાં મરે છે. ખ્યાલ આવે છે ને? પ્રાસુક ન કર્યો તો જીવ ક્યાં મરશે? આપણા મોઢામાં. આપણામાં કેટલો રાગ છે કે આપણા મોઢામાં જીવ મરી જાય છે. પ્રાસુક, હા, બે વિધિ. શ્વેતાંબરમાં આ વિધિ છે કે એને 48 મિનિટ સુધી ખોલીને પછી રાખી દે છે. માની લો સ્લાઇસ કર્યું, પીસ. હા, એ સ્ટેપ 2 છે. સ્ટેપ 1 માં એને ખોલ્યું. ખોલવામાં બહુ સતર્ક અથવા એને આપણે કહીશું સમિતિપૂર્વક ખોલીશું કે કોઈ જીવ મરી ના જાય એ રીતે ધીમે ધીમે ખોલવાનું, એમ નહીં. ખ્યાલ આવે છે ને? એને બચાવ, જીવને બચાવવાળો ભાવ એ જ સમિતિ છે. બચાવવાનો પૂરો પ્રયાસ કરવાનો છે. તો એને ખોલ્યું. માની લો આપણે સફરજન ખોલ્યું અને જીવ નથી એ રીતે ખોલ્યું, જોઈને બરાબર ખોલ્યું. પછી આપણે એટલે શ્વેતાંબર આમનાયમાં એને અમુક સમય સુધી બહાર રાખી દે છે અને એ પ્રાસુક બની જાય છે. દિગંબર આમનાયમાં એને ગરમ પાણીમાં એકવાર ડીપ કરે છે. તેમાં જે એકેન્દ્રિય જીવ છે વનસ્પતિકાયનો, એ જીવ પણ રહેતો નથી. હવે એકેન્દ્રિય ઓલા ત્રસ્ત જીવ તો નથી જ, ઈયળ વગેરે. એ ત્રસ્ત જીવની હિંસાથી તો બચી ગયા. હવે સ્થાવર જીવની હિંસાથી બચવા માટે એને પ્રાસુક કરે છે ગરમ પાણી, અથવા કોઈ લોકો છમ કરેલો ગરમ તવા જેવું હોય ને, એમાં અમુક માની લો જ્યુસ કાઢ્યો હોય, રસ કાઢ્યો હોય અનાર આદિનો, છમ થઈ જાય પછી એને લઈ લે, એટલે એ પ્રાસુક બની ગયું. તો મોઢામાં જીવ નથી મરતા. એટલે મુનિ મહારાજ છે એ સચિત આહાર નથી કરતા ને, તો આ રીતે પ્રાસુક કરેલું હોય તો એના મોઢામાં કોઈ જીવ નહીં મરે. પ્રાસુક કરેલું હોય તો એ શ્વાસ સમિતિ છે. એટલે આપણી ભૂમિકામાં એટલીસ્ટ જોઈને આપણે ખાવાનું કે આમાં કોઈ ત્રસ્ત જીવને તો ખાઈ નથી રહ્યો ને, એ જોવાનું. અંદર કોઈ વાળ વગેરે અશુદ્ધિઓ નથી એ જોવાનું, પછી મોઢામાં મૂકવાનું. એવી રીતે 5 સમિતિનું પાલન કરવાનું. આદાન નિક્ષેપણ સમિતિમાં કોઈ વસ્તુ જોઈને મૂકવાની, કઈ કોઈ જીવ તો નથી ને. મતલબ ગરમ તપેલું મૂકતા હોય તો પહેલા એને પ્રમાણિત કરી પછી મૂકવાનું. કીડી કે છે એને બરાબર જોઈને મૂકવાનું. તો આ સમિતિનો આપણે અભ્યાસ કરીએ છીએ. નહીં તો શું પ્રોબ્લેમ છે? રાગ છે, એટલે ધનાધન મૂકી દઈએ છીએ કે આપણું કામ થઈ જાય છે ને, બીજા જીવો મરે કે ના મરે એની સાથે મારે કોઈ લેવાનું. રાગ એટલો પડ્યો છે એટલે જીવને બચાવવાના કોઈ ભાવ નથી. એ રીતે ઉત્સર્ગ સમિતિ મુનિ મહારાજને હાજી હા તો એ બહુ આરામમાં નહીં આવે. બહુ આરામ એટલે શું? પાપ પ્રવૃત્તિ, હિંસાદી પાપ. બહુ આરામ એટલે શું? જીવને બચાવવાના પરિણામ વગર પ્રવૃત્તિ કરવી એ બહુ આરામમાં આવી જાય છે. આપણે અત્યારે જે સ્થૂળ હિંસાથી કઈ રીતે બચાવવાથી એરપોર્ટ જતા હોય તો રસ્તામાં કોઈ ઉડાવી નથી દેતા. આપણે જલ્દી જવું હોય તો આમ થઈને જઈએ છીએ કે કોઈ મરી ન જાય. તો એ બચાવવાળો જો ભાવ છે ને, એટલે બહુ આરામ સંજ્ઞા નથી. આ સૂક્ષ્મ રસોઈ બનાવવામાં બચાવવાળો ભાવ હોવો જોઈએ, નહીં તો બહુ આરામની શ્રેણી તરફ આપણે જઈ રહ્યા છીએ. જે પણ પ્રવૃત્તિ કરીએ એમાં કોઈ પણ જીવની હિંસા ન થાય એ જાગૃતિપૂર્વક, યત્નાચારપૂર્વક પ્રવૃત્તિ કરવાની. તો એ સમિતિવાળી પ્રવૃત્તિ છે. કોઈ પણ જીવની હિંસા કેમ ન થાય એ ધ્યાન રાખીને પ્રવૃત્તિ કરવાની. તો ચારિત્ર સુધી પહોંચીએ છીએ. એ અહીંયા બતાવ્યું છે ને. 5 સમિતિ. ઉત્સર્ગ સમિતિ આપણે ફ્લશ કરી નાખીએ બાથરૂમમાં, ટોયલેટ, તો એમાં અંદર જીવો છે કે ખબર છે કે પાઇપલાઇનમાં ગરમ પાણીથી નાહીએ તો એમ પાઇપલાઇનમાં ગરમ પાણી જાય, એમાં જીવ હોય માની લો, એ મરી જાય કે ના મરી જાય? તો મુનિ મહારાજ શા માટે અહીંયા લખ્યું છે કે સ્નાન નથી કરતા? સ્નાન ન કરવા પાછળ કેટલા બધા રીઝન છે, એટલે અસ્નાન બતાવ્યું છે. એ બધા રાગ જશે તો સ્નાન કરવાનું છોડીશું. એક ભોજન લખ્યું છે. એક ભોજન શા માટે? 2 વાર ભોજન કરી તો શું પ્રોબ્લેમ છે? 2 વાર કરો, આસક્તિ છે. એ શરીરને પૃષ્ઠ કરવા માટે 2-3 વાર જમીએ. 1 વારમાં જ કાર્ય થઈ જાય છે મુનિ મહારાજ માટે. એ 226 માં આપ્યું છે. 1 વાર ભોજન પર્યાપ્ત છે. 2 વાર ભોજન છે, રાગ હોય અને 2 વાર ભોજન હોય છે. ભોગી હોય એ 2 વાર ભોજન, રોગી 3 વાર, અને 4 વાર કરે
જીવવાને લાયક નથી એવું કહે છે. તો એકવાર ભોજન મુનિ મહારાજને કહે છે, લખ્યું ને એક ભોજન ભૂષણ સ્થિત ભોજન, ઉભા ઉભા ભોજન, અને દાંતણ પણ નથી કરતા, સ્નાન નહીં દાંતણ. બધી ઇન્દ્રિયોને જીતી લીધી છે. ગમે એટલી ઠંડી ગરમી હોય તો એ પંખો વાપરશે. શા માટે? સ્પર્શ ઇન્દ્રિયને જીતી લીધી છે. સ્પર્શ ઇન્દ્રિયથી જે પણ ઠંડી ગરમી લાગે છે એને હું જાણનારો છું. એ પૂતગલો ગરમ થાય છે, હું મારા આત્મામાં રહ્યો છું. તો એને બધી ઇન્દ્રિયોને જીતી લીધી છે. રસના આદિ બધી ઇન્દ્રિયોને જીતી લીધી છે મુનિ મહારાજ. અપૂર્વ અવસરમાં છે. અદંત ધોવન, મુંડ ભાવ. મુંડ ભાવમાં અણછેલ રૂપે લે છે. જો હાઇલાઇટ કરું છું, અણછેલ લખ્યું છે ને એ મુંડ ભાવ. આ કુંકુંદાચાર્ય લખેલું છે. કુંકુંદાચાર્યની મૂળ ગાથામાં છે. જો અણછેલમ પ્રાકૃતમાં. ગુપ્તી ઉત્તર ગુણમાં આવશે, મૂળ ગુણમાં નથી. એ પરીક્ષા જય 12 ભાવના એ બધું ઉત્તર ગુણમાં લીધું છે. મૂળ ગુણ તો મેન્ડેટરી છે, મુનિ મહારાજે પાડવાના જ રહ્યા. ઉત્તર ગુણ ઓપ્શનલ છે, આચાર્ય વગેરે માટે હોય છે. તો આપણો સમય ઘણો થઈ ગયો. એકચ્યુઅલી આ વિષય આપ લોકોને થોડું હેવી તો નથી લાગ્યું ને? ચારિત્ર થોડું મેં સ્ટ્રોંગલી કીધું છે. આપણે કેવું કે આપણા માટે અણુવ્રત રૂપે લેવાનું, પરિગ્રહનું પરિમાણ કરવાનું. બ્રહ્મચર્યમાં આપણે પરિમાણ કરવાનું કે આટલા દિવસનું બ્રહ્મચર્ય, 31 દિવસનો મહિનો હોય તો માની લો 27 દિવસ સુધી હું બ્રહ્મચર્યનું પાલન કરીશ, જે ન કરતા હોય એના માટે છે. અથવા હું 27 દિવસ મૂવી નહીં જોઉં, એ પણ બ્રહ્મચર્યનું પાલન. એવા અનેક બ્રહ્મચર્ય સંબંધી બધા દોષ થતા હોય એનું પરિમાણ કરી લેવાનું. બધી સ્ત્રી છે, મારી સ્ત્રી સિવાય બધી માતા બહેન સમાન છે, પુત્રી સમાન છે. એ પણ સ્વદારા સંતોષ બ્રહ્મચર્ય વ્રત છે, અણુવ્રત રૂપે છે. મુનિ મહારાજ માટે કોઈ સ્ત્રી ના હોય, એને મહાવ્રત રૂપે છે. આપણે અણુવ્રત રૂપે લઈએ તો આ બધામાં આપણે છે બાઉન્ડ્રીઝ બનાવીએ છીએ. તો બીજો કશાય જતો રહેશે અપ્રત્યાખ્યાન. નહીં તો એ કશાયનો બંધ પણ ચાલુ છે, ઉદય પણ ચાલુ છે, બંને ચાલુ છે, પ્રતિ સમય ચાલુ છે. ચાહે તમે અભિષેક કરતા હોય, પૂજા કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય તો પણ આ બંને કર્મનો આશ્રવ ચાલુ છે. અભિષેક દરમિયાન પણ ચાલુ છે અપ્રત્યાખ્યાન. જ્યાં સુધી પ્રત્યાખ્યાન નથી કર્યું ત્યાં સુધી એનો આશ્રવ નિરંતર ચાલે, કારણ કે રાગ પડેલો છે, જીવની અંદર રાગ પડેલો છે, એટલે કર્મનો આશ્રવ ચાલે જ છે. એટલે આપણે અણુવ્રત રૂપે એટલી શરૂઆત કરવાની. એનું લિસ્ટ હોય છે, હે ને, એ આપણે જોઈશું કોઈ દિવસ. તો દરેક 5 અણુવ્રત છે ને એમાં ભેદ પ્રભેદ છે. તો આપણાથી જેટલું યથાશક્તિ લેવાય એટલા લેવાના. જેમ કે વસંતબા છે એ 14 નિયમો લે છે સવારે, તો એ બહુ પરિમાણ વ્રત છે. 14 જે નિયમો લઈ લીધા, ખાવા પીવા સંબંધી વધારે છે એમાં નિયમો, તો પણ એ એટલું એ આશ્રવથી બચી જાય છે, એટલા આશ્રવથી બચી જાય છે. તત્સંબંધી આશ્રવ બધા વ્રત અણુવ્રત લઈ લો તો એ બધા આશ્રવથી બચી જવાય. સમય થઈ ગયો. હવે પ્રયોગ લઈએ. 224 વાંચવું છે, આપણી પાસે 2 મિનિટ છે. જો 224માં આ એટલે કન્ટિન્યુટી રહે, આપણે લોકો વાંચતા હતા ને એમાં ત્યાં સુધી પહોંચ્યા હતા. 227 એક મિનિટ જોઈએ એમાં શું કહે છે. હા, ઓકે. હું એક ઇમ્પોર્ટન્ટ ગાથા જ ખાલી લઉં છું. દેહમાં પણ નથી સમજી, સોરી, હું થોડી ફોરવર્ડ કરું છું. આ યુક્તાહારવાળી ગાથા લઈએ છીએ. જો અહીંથી વાંચો, અન્વયાર્થ ખાલી વાંચો, અથવા બધા સાથે લઈએ. 229 રેડ કલરમાં છે ને, 229 ગાથા. પેજ નંબર કયો છે? 421. ઓકે, એ બધા સાથે બોલવાની છે. આહાર તે એક જ ઉણોદર ને યથા ઉપલબ્ધ છે, ભિક્ષા વડે દિવસે રસેચ્છા હીનવણ મધુમાસ છે. વાંચો. અન્વયાર્થ. ખરેખર તે આહાર એક વખત ઉણોદર યથાલબ્ધ ભિક્ષાચરણથી દિવસે રસની અપેક્ષા વિનાનો અને મધ માંસ રહિત હોય છે. આહાર વિશે બતાવે છે કે આહાર એક વખત જ હોય છે. મુનિ મહારાજને ઠામ ચોવ્યા. પાણી છે એને પણ આહાર ગણે છે. 4 પ્રકારના આહારનો ત્યાગ હોય છે. પાણી પણ નહીં, ઠામ ચોવ્યા હોય એકવાર લઈને. એક વખત ઉણોદરપૂર્વક લેવાનો, એ ઉણોદરપૂર્વક હોય. યથાલબ્ધ જેવો મળે તેવો, મારે આ જોઈશ પેલું જોયું એ પણ નહીં, શુદ્ધ હોય. અને ભિક્ષાચરણથી લેવાનું, ઘરે બનાવીને નહીં, ભિક્ષા લેવા નીકળવાનો. તો એ માન કશાય જશે. ભિક્ષા લેવા નીકળો છો. આ બધા કેટલા બધા કશાય જાય એ માટે આ વિધિ બતાવી છે. તો જ આ રાગ દ્વેષ છે બધા. અને દિવસે જ લેવાનો, અને રસ અપેક્ષા વિનાનો લેવાનો.
બધા એવો રસદાર ન હોવો જોઈએ, અને મધ માંસ 2 જ વસ્તુ લખી છે, પણ એ બધા દોષોથી રહિત આહાર લેવાનો. ગ્રહસ્થ મુનિના આ ચારિત્ર્ય વાળું પ્રકરણ છે ને, મુનિના બધા આચારો અહીંયા બતાવ્યા છે. આપણે અભ્યાસ રૂપે એક આસન કરીએ, ઉપવાસ કરીએ, આપણે અભ્યાસ રૂપે એને આખું જીવન આ રીતે છે. રસ વગરનો તો વિકારો ન જન્મે એટલા માટે. તો આમાં ટીકામાં એનો ખુલાસો વધારે કર્યો છે, આપણે પછી લઈશું ક્યારેક. તો આને યુક્તાહાર કે છે. આજે આહાર બતાવ્યો એને શું કે છે? યુક્તાહાર. યુક્તાહાર આ બધા જ એના લક્ષણો બતાવ્યા, બધા યુક્તાહાર છે. યુક્તાહાર એટલે યોગ્ય આહાર, કોઈ પણ રાગ એમાં ભળેલો ના હોય ને એ રીતે આહાર લે છે, એને યુક્તાહાર કહે છે. આત્મ સ્વભાવમાં જોડાણ વાળો એવો યુક્ત છે, તો આત્મ સ્વભાવમાં જોડાઈ શકે છે. આપણે અનાહારી છે સ્વભાવ રૂપે, પણ રાગ પડ્યો છે એનું શું? રાગ છે ને એટલો બધો રસ વાળો ખાવો છે, આટલી વાર ખાવો છે. હા, 2% નહીં, 4 ઇંચની જીભ માટે બી રાગ હોય છે. આંબેલ કરવાનું કે રોજ તો ચાલે કે ના યાર આમાં થોડોક પ્રોબ્લેમ છે, તો આંબેલ તો એ આપણે 2% એકલા માટે ભોજન નથી કરતા હોતા, ઘણા બધા બીજા રાગ હોય છે, એ ધ્યાનમાં રાખો, એટલે 2-3 વાર કરતા હોય છે. તો મુનિ મહારાજને આ બધું નથી હોતું. હવે કૃપાળુ દેવના વચન જવાના છે ને? ઓકે, અહીંથી વાંચો. આ જે ટીક કરેલું છે એ જ વાંચીએ આજે ફરીથી. હા, જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ તે મતમાં પોતે દીક્ષિત થયા હોય તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા કાં તો સ્મશાન વૈરાગમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ સ્ફૂર્ણથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે બિરલા જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વિતરાગ દેવની આજ્ઞામાં રાજવા વધારે તત્પર હશે. આ જે સંપ્રદાયાદિમાં દીક્ષા છે એ સામાન્ય રીતે આમાં થોડા આ રીતે પ્રોબ્લેમ બતાવ્યા છે. અને શિક્ષા આ બધું આગમની વાણી વાંચી, ગુરુ પાસે જ્ઞાન લઈ અને પછી દીક્ષા, જેમાં કોઈ દોષ રહિતની દીક્ષા, એવા પુરુષ વિરલ જ દેખાશે, બહુ ઓછા હોય છે. અહીંયા બતાવે છે અવિદીક્ષા લેવાનું એ કહે છે. દીક્ષા લેવી હોય તો અવિદીક્ષા લેવાનું. પછી જે અધિકારી સંસારથી વિરામ પામી મુનિશ્રીના ચરણ કમળ યોગે વિચરવા ઈચ્છે છે તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજો પ્રતિબંધનો કંઈ હેતુ નથી. તે અધિકારીએ વડીલોનો સંતોષ સંપાદન કરી આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મુનિશ્રીના ચરણ કમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે. આટલું રાખ્યા છે. તો આ રીતે દીક્ષા જે યોગ્ય જીવ છે એ લઈ શકે છે. સંસારથી વિરામ પામી એનો અધિકારી છે, જે અધિકારી સંસારથી વિરામ પામી.